જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે લાખોની છેતરપિંડીનો મામલો પોલીસે ભુવન વ્યાસ અને પરાગ નિમાવત તેમજ ઉત્તમ કાછડિયાની કરી છે ધરપકડ. પકડાયેલા ત્રણેય શખ્સો દ્વારા પેન્શનર સહિતની સ્કીમમાં રોકાણકારો સાથે લાખોની કરી હતી છેતરપિંડી. બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ. કિરણ દયાળ નામના વ્યક્તિ દ્વારા નોંધાવાઈ હતી પોલીસ ફરિયાદ. 2019 થી 2021 દરમિયાન ફરિયાદી દ્વારા પેન્શનરની સ્કીમમાં 12,60,000 જમા કરાવશે, જેના બદલામાં પાકતી મુદતે વ્યાજ સાથે 14,56,000 મળવાપાત્ર હતા, પરંતુ ફરિયાદીને માત્ર 1,70,000ની રકમ અપાઈ હતી. સમગ્ર મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 114, 120B આ ઉપરાંત જીપીઆઈડી એક્ટની કલમ 3 મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે, તેમાં અત્યાર સુધીમાં ફરિયાદી અને બીજા 23 સાહેબ કે જેમની સાથે પણ આ પ્રકારની કપટપૂર્વકની છેતરપિંડી થયેલી છે, આમ કુલ મળીને 24 ભોગ બનનારની સાથે આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો છે તેમના દ્વારા 1,40,00,000 કરતાં પણ વધારે રકમનું છે એ છેતરપિંડી થયેલી છે. આ ઉપરાંત હજી પણ આ આંકડો વધી શકે છે. આ ગુનાની તપાસ દરમિયાન એસઓજી પીઆઈ દ્વારા આ જે ગુનાના મુખ્ય આરોપીઓ ભુવન વ્યાસ, જે આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, સંસ્થાનો મેનેજર ઉત્તમ કાછડિયા, આ 3 લોકોની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે અન્ય જે વાઇસ ચેરમેન છે પરેશ મહેતા, તેમને છે સુસાઇડ કરેલું છે, હાલ તે હયાત નથી. તો આ ગુનામાં છે અન્ય કોઈ ભોગ બનનાર હોય તો તેમને તાત્કાલિક એસઓજી ઓફિસનો સંપર્ક કરો.